તો સમાચાર અત્યારે સાબરકાંઠાથી મળી રહ્યા છે। સાબરકાંઠા બેઠકના ઉમેદવાર છે તે અત્યારે અરવલ્લીમાં પહોંચ્યા છે અને ત્યાં તેઓના દ્વારા બેઠક યોજવામાં આવી છે। સમાચાર મળ્યા જેમાં કોંગ્રેસના કાર્યાલય પર ડોક્ટર તુષાર ચૌધરીએ બેઠક યોજી છે। ભાજપના ઉમેદવારની ચૂંટણી ન લડવાની પોસ્ટ પર તેઓના દ્વારા પ્રતિક્રિયા પણ આપવામાં આવી છે। ત્યારે સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસની જીત નક્કી છે તેવું ડોક્ટર તુષાર ચૌધરી કહી રહ્યા છે અને તેઓ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે। ભાજપના ઉમેદવારો ચૂંટણી નથી લડવાના તે બાબત ઉપર તેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે અને તેઓનું કહેવું એવું છે કે ઇન્ડિયા ગઠબંધનને લઈ અને કોંગ્રેસને ફાયદો થવાનો છે, વિશેષ ફાયદો કોંગ્રેસને થવાનો છે। સાથે જ તેઓએ કહ્યું છે કે સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસની જીત હવે નક્કી થઈ ચૂકી છે। સાબરકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અરવલ્લીમાં કોંગ્રેસ કાર્યાલય પર ડોક્ટર તુષાર ચૌધરીએ એક બેઠકનું આયોજન કર્યું હતું, એક બેઠક યોજી હતી જેની અંદર તેઓએ ભાજપના ઉમેદવારની ચૂંટણી ન લડવાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી હતી અને ભાજપ પર પ્રહારો કર્યા હતા। સાથે જ તેઓએ સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસની જીત નક્કી છે તેવું પણ જણાવ્યું છે અને વધુમાં તેઓએ ઉમેરતા કહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધનને લઈ અને કોંગ્રેસને અનેક ફાયદા આ ચૂંટણીની અંદર થવાના છે। તો સાબરકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અરવલ્લીમાં કોંગ્રેસ કાર્યાલય પર ડોક્ટર તુષાર ચૌધરી દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર તેઓએ ભાજપના ઉમેદવારની ચૂંટણી ન લડવાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી। કોંગ્રેસ પક્ષે ઉમેદવાર તરીકે મારી સાબરકાંઠા લોકસભા બેઠક પર પસંદગી કરી છે। ગત વિધાનસભાના સમીકરણો આપ જોશો તો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં મોટાભાગે મતોનું વિભાજન થયું હતું। આ વખતે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે, જેના કારણે જે મતો આમ આદમી પાર્ટીને મળેલા એ સીધા આ વખતે કોંગ્રેસ પક્ષને મળશે। એટલે આ સીટ પર કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો છે અને કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો છે। હજી અમે તો ફોર્મ નથી ભર્યું, માત્ર ઉમેદવાર તરીકે અમને જાહેર કરવામાં આવ્યા છે। એટલામાં જ હરેક પાર્ટીના ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે। એ જ બતાવે છે કે કોંગ્રેસ અહીંયા કેટલી મજબૂત છે અને કોંગ્રેસ હવે જીતવા જઈ રહી છે। એના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હારના ડરથી ઉમેદવારી ખેંચી રહ્યા છે। એ કયા કારણોસર જે જાતિવાદનું સમીકરણ મળ્યું હતું ઠાકોર અને ડામોરના કારણે પાછી ખેંચ્યું, શું લાગે છે? એ એમનો વ્યક્તિગત પ્રશ્ન છે, હું શું કહી શકું? કારણ કે કોંગ્રેસ કોઈ જાતિવાદમાં માનતી નથી, કોઈ ધર્મવાદમાં માનતી નથી। સર્વધર્મ સંભાવ ને સર્વ જાતિ સંભાવથી અમે આ ચૂંટણી લડીશું। એટલે અમારે કોઈ જાતિગત રાજકારણ કરીને અમારે મતો લેવા નથી, પણ કોંગ્રેસના ભૂતકાળ ભવ્ય છે। 70 વર્ષ કોંગ્રેસે આ દેશમાં રાજ કર્યું છે। કોંગ્રેસનો આઝાદીની લડાઈમાં પણ કોંગ્રેસનું યોગદાન છે। એટલે અમારા જે કરેલા કાર્યો છે એના પર અમે આ ચૂંટણી લડીશું। કેટલા મતોથી વિજય થશે, શું લાગે? નહીં, મતોથી વિજયની વાત તો મતદાન થાય પછી કહી શકાય। અત્યારે તો હજી અમે પ્રારંભિક તબક્કામાં છીએ। ડોક્ટર તુષાર ચૌધરીનું અત્યારે નિવેદન સામે આવી રહ્યું છે જેની અંદર તેઓ ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે સાબરકાંઠાની બેઠક પર કોંગ્રેસ છે તે નક્કી વિજય મેળવશે। ભાજપના ઉમેદવારો જેઓ ચૂંટણી લડવાથી ઇનકાર કરી રહ્યા છે તેઓના ઉપર તેઓના દ્વારા પ્રતિક્રિયા પણ આપવામાં આવી રહી છે અને તેમના દ્વારા વિશેષ બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેની અંદર ભાજપના ઉમેદવારની ચૂંટણી ન લડવાની પોસ્ટ પર તેઓના દ્વારા વિશેષ પ્રતિક્રિયા આપવામાં આવી છે અને ભાજપ પર પ્રહારો પણ કરવામાં તેમના દ્વારા આવ્યા છે। સાથે જ ઇન્ડિયા ગઠબંધનને લઈ અને કોંગ્રેસને ફાયદો થશે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે, કારણ કે આમ આદમી પાર્ટીને જે વોટ મળ્યા હતા તે આ વખતે સીધા કોંગ્રેસને મળવાના છે અને તેના જ કારણે કોંગ્રેસને સીધો ફાયદો થવાનો છે અને સાબરકાંઠાની જે બેઠક છે ત્યાં કોંગ્રેસ નક્કી જીતશે તેવું પણ ડોક્ટર તુષાર ચૌધરી દ્વારા કહેવામાં આવી રહ્યું છે। તો વિશેષ બેઠકનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર તેઓના દ્વારા આ બધી તમામ વસ્તુ છે તે જણાવવામાં આવી છે।